મારું નામ માનવ છે। હું કોઈ હીરો નથી, બસ એક સામાન્ય છોકરો છું જે તે દિવસ સુધી પોતાના નસીબને ખૂબ જ સાધારણ માનતો હતો। પરંતુ કેટલાક નિર્ણયો એવા હોય છે જે જિંદગીને બે ભાગમાં વહેંચી દે છે। તે દિવસ પહેલાં અને તે દિવસ પછી। તે દિવસે હું એક મોટી કંપનીમાં મેનેજરની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યો હતો। મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું। વર્ષોની મહેનત, ઘરના લોકોની આશાઓ અને મારી પોતાની જીદ, આ બધું જ એક ઇન્ટરવ્યૂ પર ટકેલું હતું। હું કંપનીની થોડે જ દૂર હતો ત્યાં અચાનક રસ્તા પર શોરબકોર સંભળાયો। એક વૃદ્ધ માણસ રસ્તા પર વાહનની નીચે કચડાઈને પડ્યો હતો। ચારે બાજુ લોકો હતા। કોઈ વિડીયો બનાવી રહ્યું હતું, કોઈ હસી રહ્યું હતું, તો કોઈ લાઈવ કરી રહ્યું હતું, પરંતુ કોઈ તેની મદદ કરી રહ્યું નહોતું। હું ત્યાં જ થીજી ગયો। મારી નજર એ વૃદ્ધ ચહેરા પર ચોંટી ગઈ જે દર્દથી તડપી રહ્યો હતો। તે પળે મારા મગજમાં ફક્ત એક જ સવાલ હતો, નોકરી કે પછી માનવતા। મેં ઇન્ટરવ્યૂનો વિચાર ત્યાં જ છોડી દીધો। ભીડને ચીરતો હું આગળ વધ્યો, તે વૃદ્ધ માણસને મારા ખભા પર ઉંચક્યો અને સીધો હોસ્પિટલ તરફ ભાગ્યો। જ્યારે આ બધું પૂરું થયું ત્યાં સુધીમાં ઇન્ટરવ્યૂનો સમય વીતી ચૂક્યો હતો। હું રડતો અને હાંફતો કંપનીએ પહોંચ્યો, પણ ગેટ પર ઊભેલા ગાર્ડે મને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો અને કહ્યું કે હવે બહુ મોડું થઈ ગયું છે। હું કંઈ બોલી શકું તે પહેલાં જ અંદરથી એક મોટી ચમકતી ગાડી બહાર આવી। દરવાજો ખુલ્યો અને તે ગાડીમાંથી જે વ્યક્તિ ઉતરી તેને જોઈને મારા શ્વાસ અટકી ગયા। એ તો એ જ વૃદ્ધ માણસ હતો જેને મેં રસ્તા પરથી ઉઠાવ્યો હતો, પરંતુ આ વખતે તેના ચહેરા પર દર્દ નહોતું। તેની સાથે સુરક્ષાકર્મીઓ હતા અને તેની ચાલ કોઈ સામાન્ય માણસ જેવી નહોતી। મને તે જ પળે સમજાઈ ગયું કે તે ઇન્ટરવ્યૂ પેનલનો જ કોઈ મોટો માણસ હતો। રાત પડી ચૂકી હતી। હું શૂન્ય મનસ્ક થઈને મારા ઘરની પરસાળમાં બેઠો હતો। જે નોકરી માટે મેં બધાનું માથું ખાઈ લીધું હતું તે કોઈ બીજાને મળી ચૂકી હતી। મારું દિલ લોહીના આંસુ રડી રહ્યું હતું। ત્યારે જ દરવાજે ટકોરા પડ્યા। મેં મારા નાના ભાઈને બૂમ પાડી, પણ કદાચ તે ભણવામાં વ્યસ્ત હતો। મજબૂરીમાં મારે જ ઉઠવું પડ્યું। દરવાજા પાસે જઈને મેં મોટા અવાજે પૂછ્યું, કોણ છે? પણ કોઈ જવાબ ન આવ્યો। મેં ફરી પૂછ્યું, કોણ છે? ત્યારે બહારથી એક વૃદ્ધ અને ભારે અવાજ આવ્યો, તારું નસીબ દરવાજે ઊભું છે દીકરા, દરવાજો ખોલ। મારું દિલ જાણે ધડકવાનું ભૂલી ગયું। આ અવાજ તો હું હજારોની ભીડમાં પણ ઓળખી શકું તેમ હતો। મેં દરવાજો ખોલ્યો તો સામે એ જ વૃદ્ધ માણસ ઊભો હતો, પણ હવે તેના કપડાં મોંઘા હતા અને પાછળ વર્દીધારી ગાર્ડ્સ ઊભા હતા। તે પૂછ્યા વગર જ ઘરમાં દાખલ થયો અને બોલ્યો, ઘર નાનું છે તારું, શું અહીં વધારે લોકો રહે છે? મેં હિંમત કરીને કહ્યું, તમે રજા વગર આમ અંદર ન આવી શકો। પણ ત્યાં સુધીમાં તેના ગાર્ડ્સ પણ અંદર આવી ચૂક્યા હતા। તેમના હાથમાં ગિફ્ટ બોક્સ હતા જે તેમણે મારા ખાટલા પર મૂકી દીધા અને ચૂપચાપ બહાર જતા રહ્યા। હવે પરસાળમાં ફક્ત હું અને પેલો વૃદ્ધ માણસ હતા। તેણે મારી સામે જોઈને કહ્યું, જો આજે તમે મારી મદદ ન કરી હોત તો હું જીવતો તમારી સામે ન હોત। મેં ધીમા અવાજે કહ્યું, મેં માનવતાને નાતે કર્યું હતું, એમાં કોઈ અહેસાન નહોતો। તે મલકાયો અને બોલ્યો, ત્યાં સેંકડો લોકો હતા, પણ ફક્ત એક તમે હતા જેણે મારી મદદ કરી અને મારી લીધે તમારો ઇન્ટરવ્યૂ છૂટી ગયો। એટલું કહીને તેણે એક ફાઇલ અને એક પરબીડિયું મારી તરફ લંબાવ્યું અને કહ્યું, કાલે આ ફાઇલમાં આપેલા સરનામે પહોંચી જજો અને આ રકમ તમારા માટે ઇનામ નહીં, પણ એક શરૂઆત છે। મારા ખભા પર હાથ મૂકતા તેણે કહ્યું, જો કાલે પહોંચ્યા તો તમારું નસીબ બદલાઈ જશે અને જો ન પહોંચ્યા તો મુશ્કેલીઓ તમે પોતે ઊભી કરશો। આટલું કહીને તે ચાલ્યો ગયો। હું હાથમાં પરબીડિયું અને ફાઇલ લઈને ઊભો જ રહી ગયો। આખરે તે કોણ હતો? કઈ રીતની શરૂઆતની વાત કરી રહ્યો હતો? અને મને કેમ એવું લાગી રહ્યું હતું કે મારી જિંદગી હવે પહેલાં જેવી નહીં રહે? ત્યારે જ માનો અવાજ આવ્યો, માનવ, દરવાજો કેમ ખુલ્લો છે અને હાથમાં શું પકડ્યું છે તે? મેં ચૂપચાપ ફાઇલ અને પરબીડિયું ખાટલા પર મૂક્યા અને દરવાજો બંધ કરી દીધો। પણ તે રાત્રે મારી આંખોમાં ઊંઘ નહોતી, કારણ કે મને અહેસાસ થઈ ચૂક્યો હતો કે આ વાર્તા હજી શરૂ થઈ છે। તેમના અવાજમાં મેં એક નજર તેમના વ્યક્તિત્વ પર નાખી હતી અને પછી ફાઇલ તથા ઇનામની રકમ ખાટલા પર મૂકીને દરવાજો બંધ કર્યો હતો। મમ્મી મારી પાસે આવી ગયા। થોડી વાર હું તેમને જોતો રહ્યો અને પછી બોલ્યો કે હું આરામ કરવા જઈ રહ્યો છું। આ મારો મિત્ર આપી ગયો હતો, મારો થોડો ઓફિસનો સામાન છે। જ્યારે તે તરત બોલી, અરે હા, તે મને કહ્યું નહીં, નોકરીનું શું થયું? તેમની વાત સાંભળીને મારું દિલ ફરી એકવાર ઉદાસ થઈ ગયું। આજે મારી નોકરી લાગી જાત જો હું સમયસર ઓફિસ પહોંચી ગયો હોત, પણ સમય પાલન ન કરવાને કારણે આજે મને બહુ મોટું નુકસાન થયું હતું। હું ચૂપચાપ મારા રૂમમાં આવી ગયો અને દરવાજો બંધ કર્યો। મેં પરબીડિયું ખોલ્યું અને પછીની પળ આશ્ચર્યજનક હતી। આ પરબીડિયામાં 500ની ઘણી નોટો હતી। મેં પૈસા ગણવાનું શરૂ કર્યું। જેમ જેમ હું નોટો ગણતો ગયો મારી આંખો ફાટી રહી। તે પૂરા 5 લાખ રૂપિયા હતા અને સાથે એક સરનામું પણ હતું। મેં કાર્ડ કાઢીને ધ્યાનથી જોયું
તો તે એક બીજા મોટી કંપનીની ઓફિસનું કાર્ડ હતું. મારા દિલમાં વિચિત્ર વિચારો આવવા લાગ્યા. મારે ત્યાં જવું જોઈએ કે નહીં? આ પૈસાથી નવો ધંધો શરૂ કરવો જોઈએ, પણ હાલ પૂરતું મેં ત્યાં જવા માટે જ મારી જાતને તૈયાર કરી. રાત ધીરે ધીરે ઓગળતી ગઈ. મારી પાસે 5 લાખ રૂપિયા હતા અને હજી થોડા સમય પહેલાં હું 1000 રૂપિયા માટે પણ તરસી રહ્યો હતો. પણ આટલા પૈસા હોવા છતાં મને ખુશી નહોતી થઈ રહી. ઉલટાનું એક વિચિત્ર બેચેની આખા શરીરમાં ફેલાઈ રહી હતી. મને રાત્રે એક પળ પણ ઊંઘ ન આવી. આગલી સવારનો સૂરજ પૂરી તેજીથી ચમક્યો હતો. હું તરત જાગી ગયો, નાહી ધોઈને કપડાં બદલી લીધા અને અરીસા સામે ઊભો રહીને ઊંડા વિચારમાં ડૂબી ગયો. બીજી પળ આવી અને હું કાલની ઘટનામાં ખોવાઈ ગયો, જેણે આજે મારી જિંદગી બદલી નાખી. હું ઘણા દિવસોથી નોકરી માટે ખૂબ જ પરેશાન થઈને આમ તેમ રખડતો હતો. એટલો પરેશાન હતો કે મારી રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. એક પળ પણ ચેન નહોતું પડતું. મમ્મીની વાતો દરેક સમયે મને ટેન્શન આપતી. બહેનના લગ્ન પણ કરવાના છે, નાના ભાઈના ભણતરનો ખર્ચ પણ છે, તારા પપ્પા હવે ઉંમરલાયક થયા છે, હવે તેઓ ઘર ચલાવી શકે તેમ નથી, તારે પોતાના પગ પર ઊભા થવું પડશે. હું પહેલાં નાની મોટી નોકરી કરીને પોતાનો ખર્ચ કાઢતો હતો, પણ હવે મમ્મીની વાતો સાંભળીને મેં એક બહુ મોટી કંપનીમાં અરજી કરી હતી. મારી સ્કિલ અને ભણતર જોઈને તે લોકોએ મને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો હતો. હું બહુ ખુશ હતો. મને એવું લાગતું હતું કે હવે મંજિલ મળી ગઈ છે. મને ખબર હતી કે જો કંપનીમાં મારી નોકરી લાગી તો મને 1 લાખથી 1.5 લાખ પગાર તો મળશે જ, પણ આ ફક્ત મારા પોતાના સપના હતા. સમયનું પાલન કરતાં હું સવારે જ ઇન્ટરવ્યૂ માટે મારી બાઇક લઈને નીકળી ગયો હતો, એ વાતથી અજાણ કે આજે મારી સાથે શું થવાનું છે. હજી 2 રસ્તા જ પાર કર્યા હતા જ્યારે અચાનક મારી નજર ભીડ પર પડી. ખબર નહીં કેમ નાનપણથી જ મારામાં બહુ જિજ્ઞાસા હતી. જો કોઈ વસ્તુ મારા મગજ મુજબ ન હોય કે તેમાં કંઈક ગડબડ હોય તો હું એ બાબતમાં જરૂર પડતો. મેં મારી જાતને રોકી પણ ખરી કે અત્યારે મારે ઓફિસ જવું જોઈએ, મારો ઇન્ટરવ્યૂ છે, પણ આદતથી મજબૂર હું તે ભીડ તરફ ચાલ્યો ગયો. પરંતુ પછીની જ પળ હેરાન કરી દેનારી હતી. ત્યાં એક વૃદ્ધ માણસ જમીન પર પડ્યો હતો. લોકો તેનો વિડીયો બનાવી રહ્યા હતા, મજાક ઉડાવી રહ્યા હતા, પણ કોઈ પણ તેની મદદ કરવા તૈયાર જ નહોતું. તેના હાથ પગ પણ છોલાઈ ગયા હતા. તે વૃદ્ધ માણસ રસ્તો પાર કરી રહ્યો હતો ત્યારે કોઈ ગાડીએ તેને ટક્કર મારી દીધી હતી. મને નવાઈ લાગી રહી હતી કે આટલા બધા યુવાનો ઊભા તમાશો જોઈ રહ્યા છે, કોઈ મદદ કેમ નથી કરતું. હું તરત જ ભીડ ચીરતો તે વૃદ્ધ પાસે પહોંચ્યો અને તેમને ટેકો આપીને ઊભા કર્યા. જ્યારે તેમની હાલત બહુ ખરાબ હતી, લોકો અચાનક મારા પર બૂમો પાડવા લાગ્યા કે તને શું તકલીફ છે, એ જાતે ઊભો થઈને જતો રહેશે, હટ અમને વિડીયો બનાવવા દે. હું દંગ રહી ગયો. આજ પહેલાં મેં રસ્તા પર આવું દ્રશ્ય ક્યારેય જોયું નહોતું. કોઈ યુવાનને પણ વાગે તો તરત લોકો મદદ માટે આગળ આવે છે, પણ આજે આશ્ચર્ય વચ્ચે કોઈ આગળ આવી રહ્યું નહોતું. ઉલટાનું આવી ઘટિયા વાતો કરી રહ્યા હતા. હું તરત જ બરાડ્યો કે તમારું મગજ તો ઠેકાણે છે ને? એક વૃદ્ધ માણસ તકલીફથી તડપી રહ્યો છે અને તમને વિડીયો બનાવવાની પડી છે. બસ કન્ટેન્ટ જોઈએ, થોડી તો માનવતા જીવતી રાખો તમારામાં. આ સમય તમારા બધા પર પણ આવી શકે છે. આટલું કહીને હું તે વૃદ્ધ માણસને મારી બાઇક સુધી લઈ આવ્યો અને તેમને બાઇક પર બેસાડતા નરમાસથી બોલ્યો, કાકા આપણે હમણાં જ હોસ્પિટલ જઈએ છીએ, તમને દવા અપાવીને પછી હું મારા કામે જતો રહીશ. બાઇક પર બેસીને તમે મને પકડી લેશો ને? તેમણે હામાં માથું હલાવ્યું. મેં ઘડિયાળમાં સમય જોયો. મારી પાસે ફક્ત અડધો કલાક હતો. મારે કોઈ પણ કિંમતે ઓફિસ પહોંચવું હતું. મને ખબર હતી કે આ કંપનીના લોકો ખૂબ કડક છે. સમય પાલન નહીં કરું તો તેઓ કામ નહીં આપે. પણ હવે હું મજબૂર થઈ ગયો હતો અને એક વૃદ્ધ માણસની મદદ કરવી મને વધારે જરૂરી લાગી રહી હતી. મારા પપ્પા હંમેશા કહેતા કે ક્યારેય કોઈ વૃદ્ધ કે કોઈ પણ નિરાધાર માણસને તકલીફમાં જુઓ તો તેની મદદ કરી દેવી, કારણ કે એક વખત આપણા પર પણ એ સમય આવશે. અને મને પણ એવું જ લાગતું હતું. વૃદ્ધ થયા પછી માણસ બિલકુલ લાચાર થઈ જાય છે અને તે સમયે તે વૃદ્ધ માણસ પણ ખૂબ લાચાર લાગી રહ્યો હતો. એટલે હું બધું ભૂલીને તેમને લઈને હોસ્પિટલ પહોંચી ગયો. હોસ્પિટલમાં આજે જરૂર કરતાં વધારે ભીડ હતી. મેં મારા ખિસ્સામાંથી મારું પાકીટ કાઢ્યું અને પૈસા જોયા. વધારે પેટ્રોલના 300 રૂપિયા જ હતા. જો હું આમાં એમની સારવાર કરાવી દઉં તો હું ઘરે કેવી રીતે પહોંચીશ? આ વિચાર છતાં મેં તેમની સામે જોયું, પણ તેમની હાલત એવી નહોતી કે હું પૈસાની ચિંતા કરું. હું માથું ખંખેરીને તરત જ અંદર લઈ ગયો. થોડી જ વારમાં તેમની સારવાર શરૂ થઈ ગઈ. જ્યારે હું વારંવાર પેલા નર્સને ઈશારો કરી રહ્યો હતો કે જલ્દી કરો, મને મોડું થાય છે, પણ તેમની સારવાર થતાં પૂરો 1 કલાક વીતી ગયો, કારણ કે દર્દીઓ પહેલાંથી જ ત્યાં હતા. પછી મેં પેલા કાકા સામે જોયું. ઈરાદો તો તેમને ત્યાં છોડીને કામે નીકળી જવાનો હતો, પણ હાલ હું એવું કરવા નહોતો માંગતો. હું નરમાસથી બોલ્યો, કાકા
તમારું ઘર ક્યાં છે, હું તમને મૂકી દઉં છું, અથવા તમે કોઈને ફોન કરીને બોલાવી લો, મને બહુ મોડું થાય છે. આજે મારો એક મોટી કંપનીમાં ઇન્ટરવ્યૂ છે. જો હું સમયસર ન પહોંચ્યો તો મને નોકરી નહીં મળે. મારી વાત સાંભળીને તે ખૂબ નિરાશ થઈ ગયા. ચહેરો ઝૂકી ગયો. તેમને આટલા નિરાશ જોઈને હું નરમાશથી બોલ્યો, શું વાત છે, કોઈ આવશે નહીં કે ઘરે જવાના પૈસા નથી? તે બોલ્યા કે મારું કોઈ નથી દીકરા, હું મારા મિત્રના ઘરે રહું છું. હવે તે લોકો મને લેવા તો નહીં આવે. તું એક કામ કર, મને થોડા પૈસા આપી દે, હું રિક્ષા કરીને ઘરે જતો રહીશ, ક્યાંક પોતાનો જુગાડ જોઈ લઈશ. હું તારી મજબૂરી પણ સમજી શકું છું. મારી પાસે પૈસા હતા, પણ ત્યાં અકસ્માતની જગ્યાએ પાકીટ પડી ગયું. તેમની વાત સાંભળીને મારું પર્સ ખોલ્યું. તેમાં હવે 100 રૂપિયાની નોટ જ પડી હતી. મેં દિલ પર પથ્થર મૂકીને પૈસા તેમને આપી દીધા અને તેમનો ચહેરો જોતા બોલ્યો, આ છેલ્લી નોટ મારી પાસે હતી, પણ મને ખબર છે કે અત્યારે આ પૈસાની જરૂર તમને છે. હું તમને ઘરે મૂકી આવત, પણ હું પણ બહુ મજબૂર છું. મારી વાત સાંભળીને તેમણે માથું હળવું હલાવ્યું અને મને જવાનો ઈશારો કરી દીધો. હું હોસ્પિટલની બહાર નીકળી આવ્યો હતો. હજી હું ગાડી પર બેઠો જ હતો, ત્યાં મારું અંતરાત્મા મને અવાજ આપવા લાગ્યું. એક વૃદ્ધ માણસ જેના હાથ પગ ખૂબ જખમી છે. શું મારે આ માણસને આમ છોડી દેવો જોઈએ? શું 100 રૂપિયાની નોટમાં તે ઘરે પહોંચી જશે? હું તરત જ પાછો અંદર ગયો. તે વૃદ્ધ માણસ ધીરે ધીરે દરવાજા પાસે જ આવી રહ્યો હતો. હું તરત તેમની તરફ આગળ વધ્યો અને ટેકો આપતા બોલ્યો કે કાકા, તમે મને તમારા ઘરનું સરનામું કહી દો, હું તમને મૂકી જાઉં છું. મારા દિલને શાંતિ નથી થતી. તમારા હાથ પગમાં ઈજા થઈ છે. ખબર નહીં આ પૈસામાં તમે ઘરે પહોંચી શકશો કે નહીં. જ્યારે તે માથું ઝુકાવીને બોલ્યા, દીકરા, હું આ પૈસામાં ઘરે નહીં પહોંચી શકું. મારું ઘર ઘણું દૂર છે. તને વગર કારણે પરેશાની થશે. હું કોઈની મદદ લઈને જતો રહીશ. જ્યારે મેં માથું નામાં હલાવીને કહ્યું કે આજના જમાનામાં બધા પોતાનું જ ભલું જુએ છે. તમને કેટલી બધી ઈજા થઈ હતી, પણ લોકો તમારી મદદ કરવાની જગ્યાએ તમારા વિડીયો બનાવીને પોતાનું કન્ટેન્ટ મેળવી રહ્યા હતા. આવો, હું તમને મૂકી જાઉં છું. પછી તે વૃદ્ધ માણસે 100 રૂપિયાની નોટ મને પાછી આપી દીધી હતી. હું તેમને ગાડી પર બેસાડીને તેમના બતાવેલા રસ્તે આગળ વધવા લાગ્યો. હવે મને મોડું થઈ ગયું હતું. નોકરી ન મળવાની આશા મને પૂરેપૂરી હતી, પણ છતાં હું હિંમત હાર્યો ન હતો. મેં લગભગ 15 મિનિટ ગાડી ચલાવી અને પછી એક જર્જરિત હાલતના ઘર સામે તેમને ઉતારી દીધા. તેમણે મને અહીં જ ઉતરવા માટે કહ્યું હતું. તેઓ મારા માથા પર હાથ મૂકતા બોલ્યા કે આજે જે તે મારા માટે કર્યું છે, હું આખી જિંદગી નહીં ભૂલું, અને હું વચન આપું છું કે તેનું ઇનામ તને જરૂર આપીશ, અને એવું ઇનામ આપીશ કે તું આખી જિંદગી મને યાદ રાખીશ. હવે તું જા અને તારી નોકરીનો બંદોબસ્ત કર. હું તેમની સાથે હાથ મિલાવીને તરત જ કંપની તરફ આગળ વધ્યો. દિલમાં એક જ વાતનો ડર બેઠેલો હતો કે ખબર નહીં નોકરી મળશે કે નહીં, કે પછી આજે પણ મને નિરાશા જ મળશે. પણ હું પ્રાર્થના કરી રહ્યો હતો કે ઉપરવાળા, મને નોકરી મળી જાય. મારા બાપની એવી ઉંમર નથી કે હું હવે તેમને કમાતા જોઉં. મારી બહેન મોટી થઈ રહી છે. મારે તેને પણ પરણાવીને વળાવવાની છે. મારો નાનો ભાઈ જુવાન થઈ રહ્યો છે. જે રીતે મેં મારા બાપના પૈસા પર ભણતર મેળવ્યું છે, ખુશીઓ ભરેલી જિંદગી વિતાવી છે, હું મારા ભાઈને પણ એવી જ શાંતિ ભરેલી જિંદગી આપવા માંગતો હતો. પણ સંજોગો એટલા ભારે લાગી રહ્યા હતા કે મને કોઈ સપનું પૂરું થતું દેખાતું નહોતું. આમ પ્રાર્થના કરતાં કરતાં હું કંપની સુધી પહોંચી ગયો. ગાડી એક બાજુ પાર્ક કરી અને અંદર તરફ વધ્યો હતો. હું હજી દરવાજા પાસે પહોંચ્યો જ હતો, ત્યાં ગાર્ડ મારી આગળ હાથ ધરી દીધો અને મને જોતા બોલ્યો કે ક્યાં જઈ રહ્યા છો. મેં તરત જ તેની સામે મારી ફાઇલ ધરી અને બોલ્યો કે આજે મારો ઇન્ટરવ્યૂ છે આ કંપનીમાં. તો તે બોલ્યો કે મને ખબર છે કે કંપનીમાં ઇન્ટરવ્યૂ થવાના હતા, તે થઈ ગયા, તો તમે અહીંથી જાઓ. તમારો ઇન્ટરવ્યૂ હવે નહીં થાય. જે લોકો સમયનું પાલન નથી કરતા તે લોકોને આવી જ રીતે અપમાન મળે છે. તેની વાત સાંભળીને હું હાથ જોડીને બોલ્યો કે ભાઈ, મને ખબર છે કે હજી ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા હશે અને મારો નંબર આમ પણ છેલ્લે છે. મને જવા દે. મને નોકરીની ખૂબ જરૂર છે. હું એક માણસની મદદ કરવામાં અટવાઈ ગયો હતો, નહીં તે સમયના ઘણા વહેલા આવી જતો. જ્યારે તે મને પાછળ ધકેલતા બોલ્યો કે સમજ નથી પડતી, જા અહીંથી. તારા જેવા બેદરકાર લોકો માટે અમારી કંપનીમાં કોઈ જગ્યા નથી. જે માણસ ઇન્ટરવ્યૂમાં જ મોડો પહોંચી રહ્યો છે તે કેવી રીતે નોકરી કરશે? જા અહીંથી. હું ફરી એકવાર તેની સામે હાથ જોડીને બોલ્યો કે તું અહીં ગાર્ડ છો. હું તને ભલું બુરું નથી કહી રહ્યો, ના ખરાબ નજરથી જોઈ રહ્યો છું. હું તને બસ વિનંતી કરી રહ્યો છું, મને જવા દે. ઉપરવાળા માટે મને નોકરીની ખૂબ જરૂર છે. જ્યારે તે મને જોતા બોલ્યો, તું મને ખરાબ નજરે જો કે પ્રેમથી નજરે, પણ હું તને અંદર જવા નહીં દઉં. જો તે મને હેરાન કર્યો તો હું મારી લાકડી જરૂર ઉપાડીશ. જા અહીંથી. તેણે એમ કહેતા જ મને ફરી એકવાર ધક્કો માર્યો. ત્યારે અચાનક મારી નજર સામે ગઈ. એક ચમકતી ગાડી મારાથી થોડે દૂર રોકાઈ હતી. હું એક બાજુ થઈ ગયો, પણ તે કંપનીના કોઈ મોટા હોદ્દેદાર માણસની ગાડી હતી. ગાડીનો દરવાજો પહેલા ગાર્ડ જલ્દીથી દોડીને ખોલ્યો અને જેવી મારી નજર તે ગાડીમાંથી નીકળનાર માણસ પર પડી, હું મારી જગ્યા પર
પથ્થર બનીને રહી ગયો, કારણ કે ગાડીમાંથી કોઈ બીજું નહીં પણ એ જ વૃદ્ધ માણસ ઉતરી રહ્યો હતો, જેને હમણાં થોડી વાર પહેલાં મેં જર્જરિત ઘરની સામે છોડ્યો હતો. તેના કપડાં બદલાઈ ગયા હતા, વાળની સ્ટાઇલ બદલાઈ ગઈ હતી. તેને જોઈને એવું લાગતું હતું કે જાણે તે આ જ કંપનીનો માલિક હોય. તેણે એક શાંત નજર મારા અસ્તિત્વ પર નાખી અને કંઈ પણ કહ્યા વગર અંદર જતો રહ્યો. જ્યારે હું એવો થઈ ગયો હતો કે કાપો તો લોહી ન નીકળે. આ માણસ આટલી સારી હાલતમાં કઈ રીતે હોઈ શકે? મેં તેની કેટલી મદદ કરી હતી, શું તે મારી પાસે ન આવી શકત? તે મારી આંખો સામે અંદર જતો રહ્યો અને હું કંઈ જ ન કરી શક્યો. મારામાં હિંમત નહોતી ફરીથી આ ચોકીદાર પાસે જવાની. પછી ચૂપચાપ મેં મારી ગાડી કાઢી અને પાછો ઘર તરફ વળી ગયો. હું હજી આ યાદોમાં જ ખોવાયેલો હતો. જ્યારે રૂમનો દરવાજો ખોલીને મારી માં અંદર દાખલ થઈ, તેમના આવવાથી હું એકદમ જ હોશની દુનિયામાં પાછો ફર્યો. તે મારા બિલકુલ પાછળ આવીને ઊભી રહી અને મારા ખભા પર હાથ મૂકતા બોલી કે કાલે તારા પપ્પાને મેં કહ્યું કે તારી નોકરી લાગી ગઈ છે. બહુ ખુશ થઈને તે તને આશીર્વાદ આપી રહ્યા હતા. તેમનું કહેવું હતું કે તું તેમનો સૌથી સારો દીકરો છે, દરેક વાત માને છે, સારું ભણતર પણ મેળવી લીધું છે, હવે નોકરી પણ કરવી શરૂ કરી દીધી છે. તારા જેવો દીકરો નસીબદાર લોકોને જ મળે છે. સારી નોકરી મળી ગયા પછી પોતાના મા બાપને ન ભૂલતો. તેમણે તારા માટે ઘણું કર્યું છે. જ્યારે મારું દિલ વિચિત્ર હાલતમાં છે, તેમને કહી નહોતો શકતો કે મમ્મી મને હજી નોકરી નથી મળી. અત્યારે ફક્ત મને બોલાવવામાં આવ્યો છે. પણ તેમની આંખોમાં રહેલી ચમક જોઈને હું ચૂપ થઈ ગયો હતો અને હામાં માથું હલાવીને મારી ફાઇલ ઉપાડી બહાર નીકળી ગયો. તેમણે મને નાસ્તા માટે બહુ રોક્યો, પણ હાલ હું એ જગ્યાએ પહોંચવા માંગતો હતો જ્યાં આજે મને નોકરી મળવાના ચાન્સ હતા. એ વાત તો નક્કી થઈ ગઈ હતી કે કાલે મેં જેની મદદ કરી હતી તે મદદ નહોતી, પણ કોઈ પરીક્ષા હતી જે મારી લેવામાં આવી હતી અને હું આ પરીક્ષામાં પાસ થઈ ગયો. 5 લાખ રૂપિયાની રકમ આટલી સરળતાથી કોઈ પણ માણસ ઊભા નથી આપતો, ભલે તો ગમે તેટલો કરોડપતિ કેમ ન હોય. તે ક્યારેય પોતાના પૈસા આ રીતે કોઈના પર નથી લૂંટાવતો. હું સરનામા મુજબ તે કંપનીએ પહોંચી ગયો. આ મોટી કંપની જોઈને મારી આંખો પહોળી થઈ ગઈ. ત્યાં 2 ગાર્ડ ઊભા હતા. મેં ગાડી એક બાજુ લગાવી અને સામેની તરફ વધ્યો. આજે મેં સમયમાં જરા પણ મોડું નહોતું કર્યું. ના રસ્તા પર આમ તેમ નજર દોડાવી. કાલની ઘટનાએ મને એક પાઠ તો શીખવી દીધો હતો કે જ્યાં તમે જઈ રહ્યા છો, માણસે ફક્ત ત્યાં જ નજર રાખવી જોઈએ. હું જાણું છું આ વિચાર ખોટો છે. જો તમારી નજરમાં કોઈ એવો માણસ આવી રહ્યો છે જે પરેશાન છે, તેને કોઈ વાતની મદદ જોઈએ, તો તમે તેની મદદ કરશો. એ જ માનવતાનું નામ છે. પણ હું આ ઘટનાથી એટલો ડરી ગયો હતો કે આજે મેં ક્યાંય પણ ન જવાનું વિચાર્યું અને તક માણસને વારંવાર નથી મળતી. હું પાસે પહોંચ્યો તો એક ગાર્ડ મારી નજીક આવી ગયો અને મને જોતા બોલ્યો કે તમારું નામ માનવ છે? મેં હામાં માથું હલાવ્યું. તે તરત બોલ્યો કે તમારી રાહ CEO સાહેબ ક્યારના જોઈ રહ્યા છે. તેમણે 1 થી 2 વાર અંદરથી માણસ મોકલ્યા છે તમારા વિશે પૂછવા માટે કે તમે આવ્યા છો કે નહીં. તમે પહેલા માળે 3જા રૂમમાં જતા રહો, ત્યાં CEO સાહેબનો રૂમ છે. આજે તમારા માટે તે વહેલા આવ્યા છે. તેની વાત સાંભળીને હું કંઈ બોલ્યો નહીં, બસ શાંતિથી અંદર જતો રહ્યો. અંદર દાખલ થતાં જ એક મોટું રિસેપ્શન બનેલું હતું અને પછી સામે સીડીઓ હતી, લિફ્ટ પણ હતી. પણ હાલ મેં સીડીઓને જ મારા માટે પસંદ કરી હતી. જેમ જેમ હું ડગલા માંડતો જતો હતો, મારા દિલના ધબકારા વધતા જતા હતા. મને અહીં કેમ બોલાવવામાં આવ્યો છે અને કયો CEO છે જે મારા માટે પોતાની ઊંઘ બગાડી રહ્યો છે અને અહીં બેસીને મારી રાહ જોઈ રહ્યો છે. સીડીઓ ચડતા હું પહેલા માળે પહોંચી ગયો. 3જા રૂમની સાઈડ પર મોટા અક્ષરોમાં CEOનું નામ લખેલું હતું, મિસ્ટર જયંત. હું દરવાજા પાસે પહોંચી ગયો. ઊંડો શ્વાસ લઈને મેં હળવો ટકોરો માર્યો. અંદરથી ગંભીર અવાજ સંભળાયો, આવી જાઓ, દરવાજો ખુલ્લો છે, તમારી રાહ જોવાઈ રહી છે. તેમનો અવાજ સાંભળીને હું પળવારમાં ઓળખી ગયો કે આ તો એ જ માણસ હતો જેની કાલે મેં મદદ કરી હતી અને જે કાલે મારા ઘરે આવ્યો હતો. મને 5 લાખ રૂપિયા આપ્યા હતા, મને આ કંપનીમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. હું દરવાજો ખોલીને અંદર દાખલ થયો. સામે મારા વિચાર મુજબ એ જ માણસ બેઠો હતો અને તેના સિવાય એક માણસ અને એક સુંદર છોકરી અને એક છોકરો પણ બેઠો હતો જેની ઉંમર આશરે 26-27 વર્ષ હતી. મેં આ ત્રણેયને નમસ્તે કર્યું. જ્યારે તે વૃદ્ધ માણસ પોતાની જગ્યા પરથી ઊભો થઈ ગયો અને મારી પાસે આવીને મને ગળે લગાવી લીધો. આટલી મોટી કંપનીનો CEO મને ગળે લગાવી રહ્યો હતો. આ મારા માટે બહુ મોટી વાત હતી. તે મને બેસાડતા બોલ્યા કે ક્યારના અમે તારી રાહ જોઈ રહ્યા હતા છીએ, તું આજે મોડો કેમ આવ્યો? મેં ઘડિયાળ તરફ નજર કરી. સમય બિલકુલ પરફેક્ટ હતો. હું તેમને જોતા બોલ્યો કે કાર્ડ પર 9 વાગ્યાનો સમય હતો. હું એ જ સમયે પહોંચ્યો છું. જ્યારે તે બોલ્યા કે મારા મગજમાંથી નીકળી ગયું હતું. હું સમજ્યો તું 8 વાગ્યે આવીશ. ખેર બેસ, બતાવ, નાસ્તો કર્યો છે તે? શું લઈશ, ચા કે કોફી? હું તરત જ બોલ્યો કે સાહેબ હું કંઈ પણ નહીં લઉં. મને હજી સુધી કંઈ સમજાતું નથી કે તમે મને અહીં કેમ બોલાવ્યો છે. તમે કોણ છો
અને પેલો અકસ્માત એ બધું શું હતું? મારી વાત સાંભળીને તે સહેજ મલકાયા અને મને જોતા બોલ્યા કે બસ એટલું સમજી લે, તારી જિંદગી બદલવાની છે, પણ તારે હજી કેટલીય પરીક્ષાઓ આપવી પડશે. જો તે એ પરીક્ષાઓ પાસ કરી દીધી તો યાદ રાખજે, તારી જિંદગી બદલાઈ જશે. તું એવી જિંદગી જીવીશ જેની લોકો તમન્ના કરે છે. સમજ, તારી એક ભલાઈ તને ક્યાં સુધી પહોંચાડવાની છે. તેમની વાત મારી સમજની બહાર હતી. મેં નજર ફેરવીને જોયું. પેલી છોકરી મને ખૂબ જ પ્રેમભરી નજરે જોઈ રહી હતી. ચહેરા પર એક મોટી સ્માઇલ હતી. જ્યારે તેની બાજુમાં બેઠેલો એક છોકરો, તેનું તો બસ ચાલતું નહોતું કે તે મને હમણાં કાચો જ આવી જાય. તેની આંખોમાં મારા માટે રહેલી નફરત સાફ દેખાઈ રહી હતી. આ બંને તરફ જોઈને તે માણસ મને જોતા બોલ્યો કે આ બંને મારા બાળકો છે. આ મારી દીકરી લાવણ્યા અને આ મારો દીકરો બલવી. પરંતુ આજે હું આ જગ્યા પર બેઠો છું કે આ બંનેમાંથી કોઈ એકને પણ પોતાની મિલકત આપવા નથી માંગતો. મને ખબર છે આ બંનેને પોતાની મિલકત આપીને હું એક બહુ મોટી ભૂલ કરીશ. આવનારી પેઢીને બરબાદ કરીશ અને મારા બધા પૈસા ડૂબાડી દઈશ. પૈસા માણસ પોતાના સંતાન માટે જ તો કમાય છે, જેથી તેમના સંતાન આગળ જઈને તેનાથી શાંતિ ભરેલી જિંદગી જીવી શકે, પોતાની આવનારી પેઢીઓ શાંતિથી રહે. પણ હું એવું નથી ઈચ્છતો. જે રીતે મેં મારી જિંદગીમાં મહેનત કરીને આ બધું મેળવ્યું છે એ આ બંને પર પણ લાગુ થાય છે. મારું કામ હતું આમને ભણાવવા, આમને પોતાના પગ પર ઊભા કરવા. હવે આ એમના પર છે કે આ બંને કઈ રીતે પોતાના ભણતરનો ઉપયોગ કરીને આગળ વધશે. મને હજી તેમની વાતો સમજાઈ જ નહોતી રહી. થોડી પળ તે ચૂપ રહ્યા અને પછી મારી તરફ એક ફોર્મ લંબાવતા બોલ્યા કે હું તને મારી કંપનીનો CEO બનાવવા માંગુ છું, એટલે કે મારી જગ્યા તને આપવા માંગુ છું. આ હું કોઈ એહસાનને લીધે નથી કરી રહ્યો. આ એટલે માટે કરી રહ્યો છું કારણ કે તારા દિલમાં લોકો માટે રહેમ છે. જ્યાં 100 લોકો ઊભા રહીને મજા લેશે ત્યાં તું ઊભો રહીને ન્યાય કરીશ. મારી 4 કંપની છે અને આ 4 કંપનીને હું ન્યાય સાથે ચલાવવા માંગુ છું. ત્યાં રહેલા દરેક કામદાર સાથે હું ન્યાય કરાવવા માંગુ છું. મને નથી ખબર કે હું ક્યાં સુધી જીવતો છું, ક્યારે મરી જઈશ, પણ હું મારી જિંદગીમાં મારી ખુરશી એક એવા જવાબદાર અને એક એવા દિલવાળા માણસને આપીને જવા માંગુ છું જે બીજા લોકોને માણસ સમજે, નહીં કે રોબોટ. તેમની વાત સાંભળીને હું એકદમ પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો. મેં ગભરાયેલી નજરોથી તેમના દીકરા બલવીરને જોયો અને માથું નામાં હલાવ્યું. પછી બોલ્યો કે સાહેબ, તમે મને કોઈ બીજા પોસ્ટ આપી દો. હું જીવ રેડીને કામ કરીશ, બિલકુલ ન્યાયથી. તમને પણ નિરાશ નહીં કરું, પણ હું આટલી મોટી જગ્યા સંભાળી શકું તેમ નથી. હું આને લાયક નથી. આ જગ્યા તમારા સંતાનોની છે, મારી નહીં. હું કંઈ બીજું કહેત એ પહેલાં જ તેમની દીકરી લાવણ્ય પોતાની જગ્યા ઉપરથી ઊભી થઈ અને મને જોતા બોલી કે મારા પપ્પાએ 50% શેર મારા નામે કર્યા છે. એ હિસાબે હું તને CEO બનાવી શકું છું અને હું પપ્પાની વાત સાથે બિલકુલ સહમત છું. તને જોઈને એ અંદાજો આવી રહ્યો છે કે તું આને સંભાળવાના લાયક છે. મારા ભાઈની ચિંતા ન કર. આજ સુધી એણે કંઈ પણ હાંસલ નથી કર્યું. પપ્પાએ એટલે જ એને આ જગ્યા નથી આપી. મેં પાછળ ફરીને જોયું. તે એકદમ પોતાની જગ્યા પરથી ઊભો થયો અને પોતાના પપ્પાને જોતા બોલ્યો કે તમે આજ સુધી મારા માટે કર્યું જ શું છે? નાનપણથી લઈને દરેક વસ્તુ માટે તમે મને અત્યાર સુધી તડપાવ્યો જ છે. હવે આ ખુરશી મારી હતી. હું આના પર બેસીને આપણા કારોબારને આગળ વધારત, આપણી પેઢી બેસીને ખાત. પણ હવે તમે એક એવા રસ્તે ચાલતા માણસને પોતાની પ્રોપર્ટી આપી રહ્યા છો જેના વિશે આપણને બરાબર ખબર પણ નથી, અને ના તેની પર્સનાલિટી કે ના તેના બેકગ્રાઉન્ડ વિશે કંઈ ખબર છે. તમે ફક્ત એક મુલાકાતમાં આની સાથે આટલો મોટો નિર્ણય કઈ રીતે કરી શકો? આ CEO બનવાને લાયક છે અને હું નહીં. ત્યારે તે છોકરી પોતાના ભાઈને જોતા બોલી કે 50% શેર મારા છે, તો કંપનીઓ મારા નામે છે, એટલે સારું છે કે તું ચૂપ રહે. તારી પાસે કંઈ જ નથી, અહીંથી જા. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું હતું. મને આ બધું બરાબર નહોતું લાગી રહ્યું. ખબર નહીં કેમ એવું લાગી રહ્યું હતું કે મારી સાથે કંઈક ખરાબ થવાનું છે. તે પોતાના પગ પછાડતો ત્યાંથી ચાલ્યો ગયો. તેના ગયા પછી તે છોકરી મારી સાથે આવીને ઊભી રહી ગઈ અને પપ્પાને જોતા બોલી કે હું તમારા નિર્ણય સાથે બિલકુલ સહમત છું. પહેલાં મને ખૂબ જ ચિંતા હતી, પણ હવે આ માણસ સાથે મુલાકાત કરીને હું મારો ઈરાદો બદલી ચૂકી છું. તમે બિલકુલ સાચો નિર્ણય લઈ રહ્યા છો. આપણી કંપની એક એવા જ હાથોમાં જવી જોઈતી હતી જે માનવતાને જાણતો હોય, મારા ભાઈની જેમ નહીં કે સામેવાળો મરી પણ રહ્યો હોય તો તેને ફરક જ ન પડે. મેં વૃદ્ધ માણસને જોયો જે ચહેરા પર સ્મિત સજાવીને પોતાની દીકરીની વાત સાંભળી રહ્યો હતો. હું તરત જ 2 ડગલા પાછળ થઈ ગયો. આ બહુ મોટી રમત હતી જેમાં મને ફસાવવામાં આવી રહ્યો હતો. મારું દિલ કહી રહ્યું હતું કે કંઈક ગડબડ જરૂર છે. જેવું દેખાઈ રહ્યું છે એવું કંઈ જ નથી. મેં માથું નામાં હલાવીને કહ્યું કે મને તમારી મિલકતમાં કોઈ રસ નથી. જો તમે મને એક સારી જગ્યા પર બેસાડવા માંગતા હોવ તો મને અહીં નોકરી આપી દો.
અને આનાથી વધારે હું કંઈ પણ નથી ઈચ્છતો. આ ખુરશી તમારા દીકરા કે દીકરીનો હક છે, હું કોઈનો હક નથી ખાઈ શકતો. મેં શબ્દોની પસંદગી પણ ખૂબ સમજી વિચારીને કરી હતી. હું આ ખુરશી લેવા નથી માંગતો. મારી વાત સાંભળીને તેઓ થોડી વાર ચૂપ રહ્યા અને પછી મને જોતા બોલ્યા કે તારી વાત તો સાચી છે, પણ હું મારી ખુશીથી તને આ જગ્યા આપવા માંગુ છું. મારી દીકરી લાવણ્યા તારી સાથે દરેક ક્ષણે રહેશે. તારે ચિંતા કરવાની જરૂર નથી. અસલી માલિક હું જ રહીશ. બસ તારે આગળ આવવાનું છે. હું તને કંઈક સમજાવવા માંગુ છું. બેસી જા. તેમનો લહેકો પહેલાં કરતાં ઘણો સારો થઈ ગયો હતો. મેં તેમની છોકરીને જોઈ. તે પણ ચૂપચાપ બીજી ખુરશી પર બેસી ગઈ હતી. મને થોડો ગભરાહટ પણ થયો, પણ હું ચૂપચાપ તેમના કહ્યા મુજબ બેસી ગયો. તે વૃદ્ધ માણસ મને જોતા બોલ્યો કે તે અત્યારે મારા દીકરાનો એટીટ્યૂડ જોયો હશે. તેણે કઈ રીતે બધાની વચ્ચે મારું અપમાન કર્યું. મેં તેના માટે મારી જિંદગી લૂંટાવી દીધી. તેને સફળ બનાવવા માટે મેં બધું જ કર્યું, પણ આજે એ મારા મોઢા પર બોલીને ગયો કે આજ સુધી તમે મારા માટે કર્યું જ શું છે. જો કે તે સારી રીતે જાણે છે તેના માટે શું શું કર્યું છે, પણ સંતાનની આગળ બાપ લાચાર થઈ જાય છે, જેવો આજે હું થઈ ગયો છું. હું ક્યારેય પોતાની જગ્યા કોઈ પારકા માણસને ન આપી શકું. મેં આ બધું ખૂબ મુશ્કેલીથી બનાવ્યું છે, ફક્ત અને ફક્ત મારા બંને બાળકો માટે, બલવી અને લાવણ્યા માટે. બેટા, હું જાણું છું હું તારી લાગણીઓ સાથે રમી રહ્યો છું, પણ તેના બદલે તને પૈસા મળશે. એટલે કે તારી જોબ અહીં લાગી ચૂકી છે. હકીકતમાં કાલે જ્યારે ઘણા લોકોના ઇન્ટરવ્યૂ લેવાના હતા, મેં ફક્ત તને પસંદ કર્યો હતો. સૌથી પહેલાં મેં બધા ઉમેદવારોનું બેકગ્રાઉન્ડ ચેક કર્યું. તે બધાના બેકગ્રાઉન્ડમાં મને તારું બેકગ્રાઉન્ડ બહુ સારું લાગ્યું. જે પોતાના બાપ, ભાઈ, બહેન અને મા માટે કમાવવા માંગતો હતો, એટલે જ મેં ફક્ત તને જ પસંદ કર્યો હતો. ત્યાં હાજર ભીડના માણસો મારા જ હતા. મને કોઈ ઈજા નહોતી થઈ, અને જે ડૉક્ટર પાસે તું મને લઈ ગયો હતો તે પણ મારો જ માણસ હતો. મને ખબર હતી તું વધારેમાં વધારે મને કોઈ સરકારી હોસ્પિટલ નહીં લઈ જાય, એટલે મેં એક એવો રસ્તો પસંદ કર્યો હતો જ્યાં નજીકમાં કોઈ હોસ્પિટલ હોય. તું એ જ હોસ્પિટલમાં ગયો જે મેં પહેલાંથી જ વિચારી રાખ્યું હતું. ત્યાં મારા ઘણા મેલ નર્સ ખરીદેલા હતા. તે એમાંથી જ એકને પસંદ કર્યો અને મારી સારવાર કરાવી. આ જ કારણ હતું. તને કોઈ શંકા ન થઈ. આ બધું એક પ્લાનનો હિસ્સો હતું. હું ફક્ત તને પારખી રહ્યો હતો કે શું મેં જે માણસને મારા માટે પસંદ કર્યો છે તે યોગ્ય છે નહીં. મારો વહેમ કાલે થનારા ઇન્ટરવ્યૂ ફક્ત એ જ વસ્તુ માટે હતો કે કોઈ મારા માટે ઈમાનદારીથી કામ કરે. હું સીઈઓની ખુરશી પર બેસીને મારી મરજી ચલાવું, એટલે કે હું પાછળ બેસીને બધો ખેલ તમાશો જોઉં અને તું ખુરશી પર બેસીને બધી વસ્તુઓ સંભાળે. તેમની વાતો મને ખૂબ જ સારી રીતે સમજાઈ રહી હતી. તેઓ આગળ બોલ્યા કે આ પાઠ હું મારા દીકરાને આપવા માંગુ છું કે તારા હોવા છતાં મેં કોઈ બીજાને પસંદ કર્યો. ફક્ત તારી ભૂલને કારણે જ્યારે તું આ ખુરશી પર આવી જઈશ, તે મને પોતાની જાતને સારો સાબિત કરવા માટે મહેનત કરશે, અને તેની મહેનત તેના કામ આવશે. કાલે મારી દીકરી લાવણ્યાના લગ્ન થઈ જશે. તે પોતાના ઘરે જતી રહેશે. 50% શેર મેં એટલે જ મારી દીકરીના નામે કર્યા છે, જેથી આગળ જઈને તેને કોઈ તકલીફ ન પડે. પણ સીઈઓની ખુરશી પર બેસવાનો હક મારા દીકરાનો જ છે, પણ અત્યારે હું આ ખુરશી તેને નથી આપી શકતો. મને કોઈની મદદ જોઈએ છે. તેમની વાત સાંભળીને હું તરત જ બોલ્યો, એટલે કે જ્યારે તમારા દીકરા પાસે અકલ અને આવડત આવી જશે અને તે આ ખુરશી પર બેસવા લાયક થઈ જશે, ત્યારે તમે મને નોકરીમાંથી કાઢી મૂકશો. શું સર, આમાં મારો શું ફાયદો? જો તમે મને પછી નોકરી આપવા પણ માંગશો તો તે ખુરશીનો ઉપયોગ કરીને મને નોકરીમાંથી કાઢી મૂકશે. મારી વાત સાંભળીને તેમણે હામાં માથું હલાવ્યું હતું અને મને જોતા બોલ્યા કે જો બેટા, કોઈ પણ કામ કાયમી તો નથી હોતું. દરેક કામમાં કંઈક ને કંઈક મુશ્કેલી જરૂર હોય છે, પણ અમે તારી આ મુશ્કેલી દૂર કરી દઈશું. આ કોન્ટ્રાક્ટમાં એ જ લખ્યું છે કે આપણી વચ્ચે ગમે તેટલો લડાઈ ઝઘડો કેમ ન થઈ જાય. જો મારા દીકરાએ તને નોકરીમાંથી કાઢી મૂક્યો તો તેના બદલે તને પૂરા 10 લાખ રૂપિયા ઇનામ તરીકે મળશે, અને જો મારા દીકરાએ તને નોકરીમાંથી ન કાઢ્યો તો તું તેના અસિસ્ટન્ટ બનીને રહીશ અને તારો પગાર પૂરા 1 લાખ રૂપિયા મહિને હશે. તેમની વાત સાંભળીને હું ચૂપ થઈ ગયો. મારું મગજ હવે ઝડપથી કામ કરવા લાગ્યું હતું. એટલે કે અત્યારે આ ખુરશી મને મળે છે ત્યારે પણ મારો આ જ પગાર હશે. જો તેમના દીકરાએ મને કાઢી મૂક્યો ત્યારે પણ મને પૂરા 10 લાખ રૂપિયા જ મળશે. મેં તરત જ હા પાડી દીધી. તે પૈસા દ્વારા હું વેપાર પણ શરૂ કરી શકતો હતો. બીજા દિવસે હું ઓફિસ પહોંચી ગયો. બલવી, લાવણ્યા અને એ જ અંકલ પહેલાંથી આવેલા હતા. તેમણે બહુ ઇજ્જત સાથે મને તે ખુરશી પર બેસાડી દીધો. પેલો છોકરો ગુસ્સાને કારણે પાગલ થઈ રહ્યો હતો, પણ હાલ તેણે પોતાની જાતને સંભાળી લીધો અને આગળ વધીને મને અભિનંદન આપ્યા. તેનો બાપ બિલકુલ સાચું બોલી રહ્યો હતો. તેના દીકરાને ફક્ત અને ફક્ત એ જ બતાવવું હતું કે જો તું નહીં સુધરે તો તારી જગ્યા કોઈ બીજાને આપી શકાય છે. ઘણીવાર સુધી તે લોકો મારી સાથે ઓફિસમાં રહ્યા અને પછી ચાલ્યા ગયા. હજી મને આ ખુરશી પર બેઠે થોડી જ વાર થઈ હતી
તે રૂમનો દરવાજો ખોલ્યો અને તે છોકરી એટલે કે લાવણ્યા અંદર દાખલ થઈ. તેને જોતાં જ હું સીધો થઈને ઊભો થઈ ગયો. ત્યારે તે સ્મિત કરીને બોલી, શું થયું? ઊભા કેમ થઈ ગયા? બેસી જાઓ. હું સંકોચ સાથે બેસી ગયો. તે મારી સામે જ બેસી ચૂકી હતી. થોડી પળો અમારા બંને વચ્ચે મૌન રહ્યું અને પછી તે મને જોતા બોલી, શું તું પરણેલો છે? તેની વાત સાંભળીને હું થોડો હળવો થયો. પછી પોતાની લાગણીઓને સંભાળતા બોલ્યો કે ના, હજી લગ્ન નથી થયા. તે તરત જ બોલી, તો પછી કોઈ સગાઈ વગેરે થઈ હશે? મેં માથું નામાં હલાવ્યું. તે આગળ બોલી કે તો પછી કોઈ ગર્લફ્રેન્ડ વગેરે હશે જેને તું પ્રેમ કરતો હોઈશ. મેં આ વખતે પણ માથું નામાં હલાવ્યું. તે મને જોતા બોલી કે તું આટલો સારો માણસ છે, દેખાવમાં પણ આટલો હેન્ડસમ લાગે છે, અને તેમ છતાં અત્યાર સુધી પોતાની જિંદગીમાં કોઈ છોકરીને સામેલ કેમ નથી કરી? તેની વાત સાંભળીને હું થોડી પળો ચૂપ રહ્યો અને પછી બોલ્યો કે ક્યારેય એવો વિચાર મગજમાં આવ્યો જ નથી. હજી થોડા વર્ષો પહેલાં મારું ભણતર પૂરું થયું છે. નાની મોટી નોકરી કરીને પોતાનો ખર્ચ ઉપાડતો હતો. પહેલાં હું બહેનના લગ્ન કરાવીશ, પપ્પા અને મમ્મી માટે સારું ઘર લઈશ, ત્યારબાદ પોતાના માટે છોકરી શોધીને લગ્ન કરીશ. અત્યારે મારો લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી. હું અત્યારે હાલ મારા કરિયર પર ફોકસ કરવા માંગુ છું અને આશા રાખું છું કે મને એક સારી છોકરી મળે. તે ચૂપ થઈ ગઈ. ખબર નહીં કેમ તેની આ ખામોશી મને પણ ખટકી રહી હતી, પણ હું ચૂપ જ રહ્યો. પેલા બંને બાપ દીકરાનો પ્લાન સાચો સાબિત થયો. પેલો છોકરો રોજ આવતો, મારી સાથે બેસતો, કલાકો વાતો કરતો, મારી પાસેથી કામ પણ સમજતો. હું વિચારી રહ્યો હતો કે કદાચ તે મને નફરતથી નજરે જોશે કે તેના પપ્પાએ મને તેની જગ્યા પર બેસાડી દીધો. પણ કદાચ જયંત સાહેબનો પ્લાન સાચો સાબિત થઈ રહ્યો હતો. તે પોતાની જગ્યા મેળવવા માટે બદલાવા લાગ્યો હતો. હવે તે પોતાની કાબેલિયત બતાવતો હતો. હું તેની દરેક રિપોર્ટ તેના બાપને આપતો જતો હતો. હું કોઈનો હક નહોતો ખાવા માંગતો. આ ખોટું હતું. હું કેમ કોઈનો હક લઉં? આ મારી જગ્યા નહોતી, આ તેમના સંતાનની જગ્યા હતી. હું તો બસ એક અજાણ્યો માણસ હતો, ફક્ત તેમની મદદ કરવા માટે અહીં આવ્યો હતો. આજે એક સામાન્ય દિવસ જ હતો. હું બારી પાસે ઊભો આકાશને જોઈ રહ્યો હતો. ત્યારે મને મારી પાછળ સહેજ અવાજ મહેસૂસ થયો. મેં પાછળ ફરીને જોયું. લાવણ્યા બિલકુલ મારી પાસે આવીને ઊભી હતી. તેને આમ નજીક જોઈને હું થોડો ગભરાઈને પાછળ હટી ગયો. ત્યારે અચાનક તેણે મારી તરફ ફૂલોનો ગુલદસ્તો લંબાવ્યો અને મને જોતા બોલી, લગ્ન કરશો મારી સાથે? પ્રેમ થઈ ગયો છે મને તમારાથી. જ્યારે પહેલી નજરે મેં તને જોયો તો દિલને ગમી ગયો હતો. ત્યારથી તું ખયાલોમાં જ રહે છે. હું ઘણા દિવસથી આ વાત કહેવા માંગતી હતી અને હિંમત ન કરી શકી, પણ આજે કહી દીધું. મને મારા દિલની વાત ક્યારેય તો કહેવી જ હતી, તો આજે કહી દીધી. માનવ, હું વચન આપું છું, ક્યારેય તને ફરિયાદનો મોકો નહીં આપું. તારા ઘરને મારું ઘર સમજીશ અને તને પણ પોતાનો સમજીશ. બસ એકવાર તક આપી દે. તેની વાત સાંભળીને હું બિલકુલ ચૂપ થઈ ગયો. એવું લાગતું હતું કે જાણે મારા મનની કોઈ તમન્ના પૂરી થઈ ગઈ હોય. મારી આંખોમાં ભીનાશ આવી ગઈ. હું પછી તેને બોલ્યો કે મારો અને તમારો કોઈ મેળ પણ નથી. આ ખુરશી પણ મારી નથી. હું તમારા ભાઈ માટે આ બધું કરી રહ્યો છું. તે બોલી કે હું એટલે જ તો તને પસંદ કરું છું. તું પપ્પાને પણ બધું જણાવે છે કે મારા ભાઈએ શું કર્યું, કે કેટલું સારું કામ કરી રહ્યો છે. તું જરા પણ લાલચી નથી. હું અસલમાં મારા માટે એક એવા માણસને પસંદ કરવા માંગુ છું જે મને પ્રેમ કરે, મારી લાગણીઓને સમજે, નહીં કે મારી દોલતને પ્રેમ કરે. તેની વાતો સાંભળીને હું ચૂપ થઈ ગયો. અમારા બંનેનો કોઈ મેળ નહોતો, પણ જે છોકરીને હું પ્રેમ કરી રહ્યો હતો તે મને પ્રપોઝ કરી રહી હતી. હું પણ તો પહેલી વારમાં જ જોઈને તેને પસંદ કરી બેઠો હતો, પણ મારી અને તેની વચ્ચેની દિવાલને ઓળંગવા નહોતો માંગતો. અને આજે લાવણ્યાએ જાતે મારી સામે આવીને પોતાની ફિલિંગ મને કહી, અને હવે હું ના નહોતો પાડી શકતો. મારી લાગણીઓ ઉભરાઈ આવી. મેં તેનો સ્વીકાર કરી લીધો. આ વાત તેના પપ્પાને જ્યારે ખબર પડી તો મારી આશાથી તેમનું રિએક્શન બિલકુલ અલગ હતું. હું વિચારી રહ્યો હતો કે કદાચ તેઓ આ વાતથી વાંધો ઉઠાવશે, પણ તેઓ તો બહુ ખુશ થયા. તેમણે તરત જ અમારા બંનેની સગાઈ કરાવી દીધી. અમારા ઘરના લોકો પણ હેરાન થયા હતા, જ્યારે હું પોતે પણ બહુ હેરાન થઈ રહ્યો હતો કે ઉપરવાળાએ મારા પર આટલી બધી મહેરબાની કરી દીધી. ફક્ત મારી એક ભલાઈ દ્વારા મને આટલું બધું મળી ગયું. ખબર હતી હવે આ ખુરશી જતી રહેશે, ત્યારે મારી પાસે એક એવી છોકરી તો છે જે મને બુલંદી પર પહોંચાડી દેશે. અને જ એવું જ થયું હતું. તેના બાપે જ્યારે પોતાના દીકરાને કાબિલ બનતો જોયો તો તેને પાછી તેની ખુરશી આપી દીધી. મને તેનો અસિસ્ટન્ટ બનાવી દીધો. મને કોઈ ફરક નહોતો પડી રહ્યો, કારણ કે હું ત્યાં જ કામ કરી રહ્યો હતો જે મારું હતું. જ્યારે પેલા છોકરાએ પણ મને ગળે લગાવીને મારો આભાર માન્યો કે તારા લીધે જ મને મારી અસલી જગ્યા ખબર પડી. પણ મારી મંગેતર લાવણ્યાને આ બિલકુલ મંજૂર નહોતું કે હું તેના ભાઈનો અસિસ્ટન્ટ બનીને રહું. એટલે તે પોતાની કંપની પોતાના ભાઈથી અલગ કરીને મને આ કંપનીનો CEO બનાવી ચૂકી હતી.
અમે બંને 2 મહિના પછી લગ્ન પણ કરી લીધા હતા અને બંને જ તે કારોબારને લઈને આગળ વધી રહ્યા છીએ. હું મારા શાળા બલવીર સાથે કોઈ સ્પર્ધા નથી કરવા માંગતો, પણ કુદરત અમને બંનેને હંમેશા સામે લાવીને ઊભા કરી દે છે અને હું હંમેશા તેનાથી આગળ નીકળી જાઉં છું. અને ઉપરવાળાનો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. તેણે જે રીતે મારી પ્રાર્થનાઓને સાંભળી મારી ભલાઈનો બદલો આપ્યો, હું કોઈને મારી હાલત નથી બતાવી શકતો. હું બધા સાંભળવાવાળાઓને એ જ કહેવા માગું છું કે ભલાઈ કરતી વખતે એ નહીં વિચારવું કે તેનાથી મને શું ફાયદો મળશે કે નહીં, બસ એ વિચારવું કે સામેવાળો માણસ મારા કારણે શાંતિમાં આવી જશે કે નહીં. બાકી ઉપરવાળો સાચો નિર્ણય કરવાવાળો છે. તે દિવસે પહેલીવાર મને તે ખુરશીથી ડર લાગવા માંડ્યો હતો. હું એકલો મારી કેબિનમાં બેઠો હતો. સામે કાચની દિવાલ હતી જેની પેલે પાર આખી કંપની ચાલી રહી હતી. લોકો ભાગી રહ્યા હતા, ફાઇલો આવી જઈ રહી હતી, નિર્ણયો થઈ રહ્યા હતા. બધું જ મારી સામે એક સહી પર ટકેલું હતું. મને વારંવાર પેલો રસ્તો યાદ આવી રહ્યો હતો. એ જ વૃદ્ધ માણસ, એ જ લોહીથી ખરડાયેલો ચહેરો અને એ જ પળ જ્યારે મેં કશું વિચાર્યા વગર તેને ખભા પર ઉચક્યો હતો. જો તે દિવસે મેં આ બધું વિચારી લીધું હોત કે આગળ શું મળશે તો ખબર નહીં હું મદદ કરત કે નહીં. અને આજે જો હું આ ખુરશી પકડીને બેઠો છું તો હું એ જ માણસ છું જે તે દિવસે હતો. મારા મનમાં અવાજો ચાલી રહ્યા હતા. તે અવાજ કહેતો હતો કે માનવ, આ તક દરેકને નથી મળતી. તારા પરિવારને જો, બહેનના સપના જો, આ ખુરશી તને બધું જ આપી શકે છે. દરવાજે હળવો ટકોરો પડ્યો. હું ચોંકી ગયો તો તે મારી પત્ની હતી. તે અંદર આવી કશું કહ્યા વગર મારી સામે બેસી ગઈ. તેની આંખોમાં આજે કંઈક અલગ હતું. પ્રેમ પણ હતો, ચિંતા પણ અને કદાચ ડર પણ. તેણે ઘણીવાર પછી કહ્યું કે તું શું ખુશ નથી કે શું? હું કંઈ ન બોલ્યો. તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો. પપ્પા, તને અહીં જોઈને ખુશ છે. ભાઈ પણ હવે મહેનત કરી રહ્યો છે. કંપની આગળ વધી રહી છે. તેમ છતાં તારા ચહેરા પર શાંતિ કેમ નથી? શું થયું? મેં બારીની બહાર જોતા કહ્યું, લાવણ્યા, મને એવું લાગે છે લોકો વિચારતા હશે મેં આ જગ્યા પ્લાન બનાવીને ચાલાકીથી મેળવી છે. તે થોડીવાર ચૂપ રહી, પછી બોલી કે માનવ, તું આટલું કેમ વિચારી રહ્યો છે? મેં તેની તરફ જોયું. કે વિચારવું પડે છે લાવણ્યા, પણ તે મલકી અને મારા હાથ પર હાથ મૂકી દીધો. તેની આંખો ઝૂકી ગઈ. પછી તે મારી પાસે આવી અને બોલી, તું કોઈનો હક નથી છીનવી રહ્યો, તું તેને કાબિલ બનાવી રહ્યો છે. જો તું અહીંથી અત્યારે હટી ગયો તો પપ્પાનું સપનું તૂટી જશે. તેની વાતો સાચી હતી, પણ દિલ છતાં માનતું નહોતું. હું દરરોજ થોડો હળવો થતો જતો હતો. એક સાંજે મેં મારા સહી કરેલા પેપર જોયા. આજે પહેલીવાર મને અપરાધ ભાવ ન થયો, કારણ કે હવે હું કોઈની જગ્યા નહોતો લઈ રહ્યો, હું કોઈને તેની જગ્યા સુધી પહોંચાડી રહ્યો હતો. ત્યારે મને સમજાયું, માનવતા ફક્ત કોઈને ઉચકીને હોસ્પિટલ પહોંચાડવામાં નથી હોતી. ક્યારેક માનવતા એ પણ હોય છે કે તમે તાકાત મેળવીને પણ તેને યોગ્ય સમય સુધી પકડી રાખો અને પછી યોગ્ય હાથોમાં સોંપી દો. તે રાત્રે હું મોડે સુધી ઓફિસમાં બેસી રહ્યો. જ્યારે બધા જઈ ચૂક્યા હતા, લાઇટો બંધ હતી, ફક્ત મારી કેબિન જ રોશન હતી. હું તે ખુરશી પર બેઠો હતો, પણ મન ક્યાંક બીજે ભટકી રહ્યું હતું. મારી સામે એ જ ફાઇલો હતી જેના પર સહી કરીને હું કોઈની જિંદગી બદલી શકતો હતો, કોઈને ઉપર ઉઠાવી શકતો હતો, કોઈને નીચે પણ પાડી શકતો હતો. અને આ જ વિચાર મને ડરાવવા લાગ્યો. મેં મારી જાતને પૂછ્યું, જો કાલે મારામાં એ જ અભિમાન આવી ગયું તો મારામાં અને બલવીરમાં શું ફરક રહી જશે? હું ઉઠીને બારી પાસે ગયો. નીચે રસ્તો દેખાઈ રહ્યો હતો. લોકો ભાગી રહ્યા હતા, ગાડીઓ ચાલી રહી હતી. એ જ રસ્તો જ્યાં એક દિવસ એક વૃદ્ધ માણસ પડ્યો હતો અને જ્યાંથી મારી જિંદગીને વળાંક મળ્યો હતો. જો તે દિવસે કોઈ બીજું રોકાઈ જાત તો કદાચ આજે હું અહીં ન હોત. તો શું આ ખુરશી નસીબ હતી કે પરીક્ષા? હવે મને તે દિવસથી ડર નહોતો લાગી રહ્યો, કારણ કે મેં શીખી લીધું હતું કે ખુરશી પર બેસવું સફળતા નથી. સફળતા એ છે કે તમારે ક્યારે ઉઠવું છે એ જાણી લેવું. મેં આ વાતને કોઈ પણ મૂંઝવણ વગર સહી કરી દીધી. ઓફિસથી નીકળતી વખતે મેં એકવાર તે કેબિન તરફ જોયું જ્યાં હું થોડા સમય માટે બેઠો હતો. હવે તે ફક્ત એક રૂમ હતો, કોઈ બોજ નહીં. તે જ પળે મને સમજાયું કે ભલે કંપની મોટી હોય કે જિંદગી, સિસ્ટમ ત્યારે જ બરાબર ચાલે છે જ્યારે બોજ યોગ્ય હોય, ડિઝાઇન સાચી હોય અને નિર્ણયો યોગ્ય સમયે લેવામાં આવે. થોડા વર્ષોની મહેનત અને સંઘર્ષ પછી બધું જ સાચી દિશામાં હતું. બલવી, જે હવે કંપનીનો હેડ બની ચૂક્યો હતો, પોતાના કામમાં પૂરી રીતે સમર્પિત હતો. કંપનીના બધા પ્રોજેક્ટ સાચી રીતે ચાલી રહ્યા હતા અને તેને સમજાઈ ચૂક્યું હતું કે મહેનત અને ઈમાનદારી જ સૌથી મોટું કામ છે. લાવણ્ય હવે જે મારી પત્ની હતી તે પણ પોતાના કામમાં ખુશ અને સંતુષ્ટ હતી. અમારા ઘરમાં દરેક સવારે હળવી ચાની સુગંધ અને નાની નાની વાતચીતની પળો હોતી હતી. અમે બંને પોતપોતાના કામમાં વ્યસ્ત રહેવા છતાં એકબીજા માટે સમય કાઢતા હતા. ઓફિસમાં વાતાવરણ હવે બિલકુલ અલગ હતું. ટીમ આરામથી કામ કરી રહી હતી. લોકો
ખુલીને પોતાની વાતો જણાવી જ રહ્યા હતા અને બધા પોતાના કામની મુશ્કેલીઓ લઈને આવીને સાચું સમાધાન મેળવી રહ્યા હતા. ગ્રાહક પણ ખુશ હતા, સામાન આપવાવાળા સહયોગી હતા અને કંપનીનું નામ મહેનત અને ઈમાનદારીની મિસાલ બની ચૂક્યું હતું. ઘરમાં પણ બધા ખુશ હતા. મારી મા અને ભાઈ બહેન જે પહેલાં ફક્ત દૂરથી જોઈ રહ્યા હતા, હવે દરેક નાની સફળતામાં મારી સાથે ખુશ થતા. મારી પત્ની અને હું એકબીજા સાથે ખુશ હતા, વગર કોઈ સંકોચે. અમે ક્યારેય કોઈનો હક નહોતો છીનવ્યો અને આ જ વિચાર અમને અંદરથી શાંતિ આપતો હતો. એક સાંજે હું અને મારી પત્ની અમારા ઘરની પરસાળમાં બેઠા હતા. બહાર હળવો પવન ચાલી રહ્યો હતો અને બગીચામાં ફૂલોની સુગંધ ફેલાઈ રહી હતી. મેં તેની તરફ જોયું, તેને મલકીને મારી આંખોમાં જોયું. હું પણ મલક્યો. અમે બંને જાણતા હતા કે અમે અમારી જિંદગીમાં એ પામ્યા છીએ જે ખરેખર જરૂરી છે: સન્માન, વિશ્વાસ, પ્રેમ અને ખુશી. ત્યારે મને અહેસાસ થયો, મહેનત, ઈમાનદારી અને સાચા નિર્ણયો માણસની જિંદગી બદલી શકે છે, ભલે કંપનીનું કામ હોય કે પોતાની જિંદગીનું. જ્યારે કામ સાચી રીતે કરવામાં આવે, વિચાર અને નિર્ણયો સાચા હોય, તો બધું જ બરાબર ચાલે છે. અમે બંને પતિ પત્ની અમારા ઘરમાં, અમારા કામમાં અને અમારી જિંદગીમાં પૂરી રીતે ખુશ હતા. અને આજ મારી વાર્તાનો સૌથી મોટો બોધપાઠ હતો: ભલાઈ કરો, સાચા નિર્ણય લો અને મહેનત ક્યારેય બેકાર નથી જતી. જુઓ મિત્રો, મેં મારી જિંદગીમાં ઘણું બધું જોયું છે, ઘણો સંઘર્ષ કર્યો છે અને ઘણું બધું શીખ્યો પણ છું. તે દિવસ હું ક્યારેય નથી ભૂલી શકતો જ્યારે મેં તે વૃદ્ધ માણસની મદદ કરી હતી. હું તો તે સમયે બસ માનવતાની ફરજ નિભાવી રહ્યો હતો. કોઈ ઇનામ કે ફાયદાની આશા નહોતી, પરંતુ એ જ એક નાનું કામ મારી આખી જિંદગી બદલી ગયું. આજ મને સમજાયું કે જિંદગીમાં ક્યારેય પણ કોઈની મદદ કરવા પાછળ ન હટો. ભલે સામેવાળો માણસ તમારો મિત્ર હોય કે પછી કોઈ જ અજાણ્યો, તેની મદદ કરવી આપણી અસલી તાકાત છે. અને હા, મહેનત અને ઈમાનદારી, આ બે વસ્તુઓ સમય ભલે કેટલી પણ મુશ્કેલી લઈને આવે, હંમેશા પોતાનો રંગ જરૂર બતાવે છે. મેં મારા કામમાં પૂરી કોશિશ કરી, દરેક નાની ભૂલ સુધારી, રાત દિવસ મહેનત કરી અને ક્યારેય શોર્ટકટ ન લીધા. પહેલાં તો મને એવું લાગતું હતું કે આ બધું નકામું છે, પણ ધીરે ધીરે પરિણામ સામે આવ્યું. લોકો અમારી મહેનતની કદર કરવા લાગ્યા, ટીમ બદલાઈ ગઈ અને અંતે મને એ જ ખુશી મળી જે હું શોધી રહ્યો હતો. સૌથી મોટી ખુશી એ છે કે માનવતા, ઈમાનદારી અને મહેનત આપણી અસલી મૂડી છે. પૈસા, હોદ્દો કે ઇજ્જત બધું આવતું જતું રહે છે, પરંતુ જે વસ્તુઓ આપણને અંદરથી શાંતિ આપે છે એ જ અસલી જીત છે. અને મિત્રો, ક્યારેય પણ પોતાના નિર્ણયોમાં ડર ન રાખો. સાચો નિર્ણય લેવાની હિંમત રાખો. મુશ્કેલ સમય આવશે, સમસ્યા પણ આવશે, દબાણ આવશે, પણ જો તમારું મન સાફ છે, તમારી દાનત સાચી છે, તો રસ્તો આપોઆપ જ બની જશે. હું આજે મારી પત્ની સાથે, મારા ઘરમાં, મારા કામમાં પૂરી રીતે ખુશ છું. અમને ખબર છે કે અમારી ખુશી કોઈ વસ્તુ કે હોદ્દાથી નહીં, પરંતુ અમારા વિચારો, અમારા કામ અને અમારા સંબંધોથી આવે છે. અને આજ હું આપ સૌને કહેવા માગું છું: ભલાઈ કરો, મહેનત પણ કરો અને હંમેશા ઈમાનદાર રહો. ક્યારે પણ બીજાનો હક ન છીનવો. આ બોધપાઠ તમારી જિંદગીને પણ બદલી દેશે, બિલકુલ એવી રીતે જેમ મારી જિંદગી બદલાઈ ગઈ. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે.